કવિ રાજાઓને નમતો નથી. સામાન્ય માણસના માથે જે માણસાઈનો મુગટ છે એ મુગટને કવિ નમે છે. તો ચાલો એવા કવિને સાંભળીએ જેમની વેદના ધારદાર છે, જેમની ચેતના જાનદાર છે, જેમની કલ્પના ધોધમાર છે, જેમની વ્યંજના ચોટદાર છે, જે પોતાના ગીતોમાં સમાજ જીવનની રંગભરી અને વ્યંગભરી વાતો પોતાની ધારદાર અને તેજ તર્રાર બાનીમાં લખીને આપણને પુલકિત અને રોમાંચિત કરી રહ્યા છે. એવા મરમીલા ગીતોના ગરવીલા છડીદાર લયના સ્વામી કવિ કૃષ્ણ દવે આપની જોરદાર તાળીઓ સાથે કાવ્ય પાઠ કરશે. મિત્રો, આ પ્રદેશની જ કંઈક તાકાત છે. બાકી અમે બધે ફરતા હોઈએ છીએ, પણ સાહેબ આ રીતના નાના સેન્ટરમાં આટલું અદ્ભુત આયોજન થાય અને એ પાછું કવિતા માટે. નહીંતર તમે ધારો તો જોક્સના કાર્યક્રમ રાખી શકો કે ડાયરો રાખી શકો કે બધું જ રાખી શકો. અમારે તો માત્ર શબ્દ દ્વારા જ તમારી પાસે વ્યક્ત થવાનું છે. તો આ કાર્યક્રમ કરવાનો જે વિચાર આવે છે એ આ ધરતીને જ આવે. અને અહીં ઓડિયન્સમાં મારા વડીલ કનુભાઈ બેઠા છે ડીસાના, મનોજભાઈ દવે બેઠા છે. ગયા વર્ષે જસરામાં બહુ જ અદ્ભુત અમે મુશાયરો કરેલો, અને પુરુષોત્તમભાઈ પણ બેઠા છે. તો આ વડીલોને તમામને યાદ કરીને સાહેબ આ ધરતી માટેનું એક ગીત સૌથી પહેલાં હું રજૂ કરું છું. આમ તો ખરેખર કહું રઈસભાઈ, તો સાચો મુશાયરો તો હવે ચાલુ થશે. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ને ત્યારે પૂછવાનું નહીં. હમણાં સાહેબ મિજાજની વાત કરી, આ ધરતીના મિજાજની સાહેબ. અરે ધગધગતા તડકાના પેગ ઉપર પેગ, કે ધગધગતા તડકાના પેગ ઉપર પેગ ને ઉપરથી આખું વેરાન. નિરાંતે બેસીને જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન, એને પાલવે આ લીલા ગુમાન. અરે રોકે કદાચ કોઈ, ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. કારણ કે આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. ને આપણે તો એની એ સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે ફાલવું. આપણે તો એની એ સમજણ શું રાખવી, આ મસ્તીમાં ખરવું કે ફાલવું. આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે, ગમે તે મોસમમાં માલવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. પણ સાહેબ મને એમ થાય છે કે શા માટે આટલા બધા લોકો ભેગા થતા હશે? અમે કવિતા બોલીએ અહીંથી અને તમને મજા કેમ પડે? એક આશ્ચર્યનો પ્રશ્ન. તમને નથી થતું કે શેની મજા પડે છે આખી? સાહેબ તો સાહેબ કંઈક તો છે સાલી, કોઈક એવી વાત છે. તો શું વાત છે? કે ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન. જ્યારે જ્યારે તમને આનંદ આવે ને ત્યારે તમે તમારા ધ્યાનમાં હોવ છો, એટલે તમને મજા પડે છે. કે ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું, ધરવાનું આપણું જ ધ્યાન. પથ્થરને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન. અરે દેખાડે આમ કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, પણ ઉગાડે એમ કદી ઉગવાનું. તો આ મસ્તી છે સાહેબ આખી, અને આ મજા છે સાહેબ આખી. અને આ મજા છે જેને ભેગી કરી હોય ને એને પછી દુનિયાની કાંઈ ન પડી હોય. કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, ભલે ના. હવે અહીંયા વિચાર કરો ક્યાં બધું આગળ 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 થયું ને આપણે
તમને એમ લાગે ક્યારેક કે આપણે એવા ને એવા, પણ સાહેબ એવા ને એવા પણ મજામાં છીએ અમે, જેવા છીએ કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. અરે આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં. સાહેબ આ બધા છે ને, તમને ખબર છે કવિ સંમેલનમાં અને હમણાં બધા જે સંમેલન ગયા ને એમાં શું ફેર, એ તમને ખબર છે? હું તમને ભાષાની મજા બતાવું છું. સાહેબ આ બધા આવેલા છે અને ઓલા બધા આ પોતાની જાતે આવેલા છે, સમજ્યા? તો ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. ને આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈની, તે ભૂલા પડવાથી અમે ડરીએ. અરે માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ, અરે લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે, ને વળી કોક કહે બારીયું તો ખોલો, તે અમને શું ફેર પડે બોલો. અને ઘણા પૂછતા હશે ને કે તમે સાલા આટલા આનંદથી કઈ રીતે જીવી શકો છો, ઘણા પૂછતા હશે. તો સાહેબ એનો જવાબ છે કે વગડે વેરાન હારે વાતો મંડાણી. અહીંયા છે શું, કેવો વગડો અદ્ભુત. તો વગડે વેરાન હારે વાતો મંડાણી, ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા, આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા. અરે ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા. હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, એમાં પોપટ બેહે કે વળી હોલો, એલા અમને શું ફેર પડે બોલો, અમને શું ફેર પડે બોલો. અને સાહેબ અમે તો કહી દઈએ આમ મોઢે ચડીને કે આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા. સાહેબ અમારા કવિ હોય ને એ કોઈ દી ન પૂછે કેટલી ઓડિયન્સ આવશે, પણ જો કોઈ બીજાને તમે કહો ને તો એમ કહેશે કેટલા લોકો ભેગા થશે, પણ કવિ નહીં કે કોઈ દિવસ. સાહેબ તો આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, તે કાંઠે જઈને માથા પછાડીએ, પણ એકાદો મરજીવો. સાહેબ તમે અમારા માટે એક એક મરજીવા જેવા છો, કવિતા સાંભળવા આવ્યા છો સાહેબ. કે એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ. અરે બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો, એલા અમને શું ફેર પડે બોલો. આ ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે હોનાના ત્રાજવેથી તોલો, અરે અમને શું ફેર પડે બોલો, અમને શું ફેર પડે બોલો. તો આ મિજાજ લઈને જીવતી આ પ્રજા માટે સાહેબ આજે બપોરે, સાહેબ બપોરના સમયે એવો ધોમ ધખેલો તડકો હતો, અને એમાં એક નાનકડું એવું ઝાડવું એવી છટાથી ઊભું હતું ને, તો મને એમ થયું કે સાહેબ આમાંથી કેવી અદ્ભુત કવિતા મળે. ઇરશાદ કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ ધખેલા તડકાને જઈ હાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે. ક્યા વાત, મિજાજ જુઓ સાહેબ. કે નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ ધખેલા તડકાને જઈ હાવ મોઢા મોઢ કહી દીધું કે વાત શું કરે. એમ તમારા કહેવાથી કાંઈ પાંદડું ખરે. શબનમબેન કે પડછાયાને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો. હાંફતા હોઠે હાશ બોલાતું હોય ને એમાં હોય છે આખો વેદ જાણો છો. કે એકલી લૂના આમ ફૂફાડા મારવાથી કાંઈ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઈના લીલા દીવડા ઠરે. અરે વાત શું કરે. ને કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં. અકળાયેલો આકરો સૂરજ અમથો કદી ખાપ કે લીલી છમ ઘટામાં.
કે પાર પેલેથી લહેરખી સાથે એ નિરાતે બેસવા આવેલ ટહુકાઓનું કરવા સ્વાગત કોઈ કદી કાંઈ ઝાંઝવા ધરે? અરે વાત શું કરે કે તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરા ગૂંથાઈ તો જોજો. સાહેબ આ સૂક્ષ્મતા તમે જુઓ કે તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરા ગૂંથાઈ તો જોજો. પાંદડું નાનું મરમરીને ગીત મજાનું ગવડાવે ઈ દિલથી જરા ગાય તો જોજો. કે આપણી ઉપર આમ મૂકેલા એકલા આ વિશ્વાસની ડાળે ઝૂલતા માળે કોઈના નાના સપના શું કાંઈ હિબકા ભરે? અરે વાત શું કરે, નાનકુડા એક ઝાડવાએ પણ ભર બપોરે ધોમ ધખેલા તડકાને જઈ હાવ મોઢામોઢ કહી દીધું કે વાત શું કરે, એમ તમારા કહેવાથી કાંઈ પાંદડું ખરે? વાહ 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 વાહ. હવે ઠીક છે મારા ભાઈ, હવે ઠીક છે મારા ભાઈ, આ તો કરવા ખાતર કરીએ બધું, સ્મિત પહેરીને ફરીએ બધું, બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં ઠેક ઠેકાણે હોય છે ઊંડી ખાઈ. ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. રોજ ઉડાડીને જાતના લીરા લાગીએ હવા લાખના હીરા. રોજ ઉડાડીને જાતના લીરા લાગીએ હવા લાખના હીરા. ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા. હાવરે ઠાલા પગમાં છાલા તોય પહેરીને ફરતા રહીએ, બૂટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ. હવે ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. બહુત અચ્છે, વાહ ભાઈ. રોજ પળે પળ સાહેબ જોજો, બંધ જોજો સાહેબ કે રોજ પળે પળ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોહરા. રોજ પળે પળ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોહરા. દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા. મૂકવું પડે ઝૂકવું પડે ગમતું બધું ફૂંકવું પડે, તોય ભેજામાં લઈને ફરીએ કેટલી કેટલી રાઈ. હવે ઠીક છે મારા ભાઈ. ને હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે. ટેરવા ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળીયું તૂટે. અરે કેટલું કેટલું હોય ખોવાનું, હાથ વગું તો હોય રોવાનું, તોય ફરી ફરી કોક મજાના ગીતની માફક જિંદગી આખી ગાય. હવે ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. તો સાહેબ આ લઈની મજા હતી આખી. ઘણા બધા પ્રકારે હું કવિતા લખું છું. એક ઝલક મારી ઈચ્છા એમ છે, મને આમ તો ના પાડવામાં આવી છે તો પણ નાના બાળકો સાહેબ બેઠા છે અહીંયા, અને બાળકોને એમ ન થાય કે અમે ત્યાં ગયા હતા ને અમને કશું સાંભળવા ન મળ્યું. એટલે સાહેબ બાળકોની એક કવિતા થઈ જાય. પણ છે ને હું તમને કહું, આ બહેનો જે છે ને બહેનો, એ બહેનો એટલા બધા આમ એમને એટલી બધી બાળ કવિતાઓ મોઢે હોય ને, કદાચ હું આ કવિતા બોલું ને તો એમને પણ મોઢે હશે એવું મને લાગે છે. આપણી બહુ જ જાણીતી બાળ કવિતા છે ચંચી મહેતાની. હું એવું ઈચ્છું કે જો બહેનોને એ કવિતા મોઢે હોય ને તો મારી સાથે બધા બોલશો. તો એ કવિતા હું ચાલુ કરું છું. એક બિલાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડીને. કેટલું મસ્તીથી તમે બોલો છો, મગર બિલાડીને ખાઈ ગયો. આવું ચાલે? ના ચાલે. બાળ સાહિત્યમાં હિંસાને સ્થાન હોય? ના હોય, ના હોય સાહેબ કોઈ દિવસ. મને એમ થયું કે ના, મારે આની કંઈક નવી કવિતા કરવી છે. અને સાહેબ મેં એક નવી કવિતા કરી. એક બિલાડી જાડી પાડી એ તો પહેરે જીન્સ, એના બેના નકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઈટ ટ્વિન્સ, રોજ સવારે તળાવ કાંઠે બધા ફરવા જાય, લુચ્ચા મગર ભાઈના મોંમાં પાણી આવી જાય, મીઠું મીઠું સ્માઈલ આપી એ સૌને લલચાવે, બચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે, મોર્ડન બિલ્લી જોઈ
મોર્ડન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ચડે ચકરાવે. ક્યા વાત. આ તે કેવી બિલ્લી જેને ચક્કર પણ ના આવે. વાહ વાહ. એક દિવસ તો બિલ્લી બાઈએ મનમાં વાળી ગાંઠ, કદી ભૂલે નહીં એવો શીખવું મગર ભાઈને પાઠ. કપડાની એક જાડી બિલ્લી બાઈ લઈ આવ્યા. સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ અરે પહેરાવ્યા. વાહ, અરે વાહ. તળાવ કાંઠે લઈ જઈ એને તરતી મૂકી દીધી. ઝપટ લગાવી મગર ભાઈએ બિલ્લી ઝડપી લીધી. પણ કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડ્યા તા 7. તડ તડાક તૂટ્યા મગર ભાઈના દાંત. બિલ્લી બેનને મગર ભાઈનો હિસાબ થઈ ગયો ચોખ્ખો. તળાવમાં તો બધા જ ખીજવે, આવ્યો મગર બખો. ક્યા બાત. હવે મજા પડી ને બધાને. હા. કૃષ્ણભાઈ, પેલી રાજકારણી વાળી ને બાળકની વાતચીત વાળી કવિતા હા, મજા. પરીક્ષાનો પણ ટાઈમ છે, મજા આવશે. એટલે રિઝલ્ટનો ટાઈમ છે. રઈસભાઈએ આમ તો યાદ કરાવી એ રચના. એમાં એવું છે કે એક નાનકડું ટેણિયું, બિલકુલ બહુ નાનું બાળક, એની બાજુમાં મોટા નેતા રહેતા હતા. તો એને ત્યાં રમવા જાય હંમેશા, અને પેલા અંકલ સાથે ખૂબ મજાની વાતો કરે. એમાં એક દિવસ એણે જોયું કે પેલા નેતા જે હતા ને એકદમ ઉદાસ હતા. એટલે પેલા બાળકે પોતાની કાલી ઘેલી ભાષામાં કહ્યું, અંકલ, તમે આટલા ટેન્શનમાં કેમ ફરો છો? તો પેલા નેતા કે, બેટા, ચૂંટણી છે ને એટલે. તો પેલું બાળક કે, અંકલ, ચૂંટણી એટલે શું? બાળકને કેમ જવાબ દેવો, એટલે નેતાજી મૂંઝાયા. પછી શોધી કાઢ્યું કે લોકશાહીની સ્કૂલમાં દર 5 વર્ષે યોજાતી પરીક્ષા એટલે ચૂંટણી. તો પેલું ટેણિયું કે, એમાં શું અંકલ, અમે તો અમારી સ્કૂલમાં દર 3 મહિને ટેસ્ટ આપીએ છીએ. તો પેલા નેતા કે, બેટા, તમે તો રોજ સ્કૂલમાં ભણવા જાઓ છો ને? તો પેલા નેતા કે, પેલું ટેણિયું તરત કે, કેમ અંકલ, તમે નથી જતા? હા, હવે સમજાયું. અંકલ, તમે કશી જ તૈયારી વગર પરીક્ષામાં બેઠા છો, ખરું ને? પછી પોતાની જાતે જ કે, જુઓ અંકલ, બહુ ટેન્શન નહીં લેવાનું. આમાં તો ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થઈશ તો મમ્મી પપ્પાને શું મોઢું દેખાડીશ, એવી બીકમાં આત્મહત્યા કરી લેતા હોય છે. જોજો અંકલ, તમે પણ ક્યાંક. તો પેલા નેતા કે, ના રે ના બેટા, અમારી સ્કૂલના 75 વર્ષના ઇતિહાસમાં એવી એક પણ ઘટના નથી બની. અમે ઓછા કંઈ આ બાળકો જેવા ઇનોસન્ટ છીએ તે આવી નાની અમથી વાતમાં આત્મહત્યા કરી લઈએ. બેટા, અમે આત્મહત્યા કરીએ નહીં, અમે તો આત્મહત્યા કરાવીએ. અને સાહેબ, આ 4મી તારીખ નજીક આવી છે. તમે મને એક એવો દાખલો તો બતાવજો કે કોઈએ કોશિશ પણ કરી. થેન્ક યુ વેરી મચ. કૃષ્ણભાઈને આપણે ફરી પાછા સાંભળીશું, ચોક્કસ સાંભળીશું. તો
હા, એ સાંભળીશું આપણે, ફરી એકવાર સાંભળીએ એમને. આપણી પાસે જેટલો સમય છે લગભગ 40-45 મિનિટ, સરસ રીતે આપણે એને. તો મિત્રો, સરસ સાહિત્યનો રસ, સાહિત્યનો નશો એમણે કરાવ્યો. અને આજે આપણે જોયું કે આ નશો કરવા માટે ગાંધીનગર ગિફ્ટ સિટી જવાની કોઈ જરૂર નથી. સારું સાહિત્ય આપણને વાઇનથી ડિવાઇનની અને સ્પિરિટથી સ્પિરિચ્યુઅલની યાત્રા કરાવે છે.